સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રાયોજિત યોજના અંતર્ગત આયોજિત યોગાનો કાર્યક્રમ જોગાણીનગર ગાર્ડનમાં યોજવામાં આવ્યો। સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કેન્દ્રીય પ્રાયોજિત યોજના અંતર્ગત યોગાનો કાર્યક્રમ જોગાણીનગર ગાર્ડનમાં આયોજિત કરવામાં આવ્યો। સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કેન્દ્રીય પ્રાયોજિત યોજના અંતર્ગત યોગાનો કાર્યક્રમ જોગાણીનગર ગાર્ડનમાં આયોજિત કરવામાં આવ્યો। કાર્યક્રમનું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ટીમ સુરતે યોગનું સુંદર સંચાલન કર્યું, ખૂબ જ ઉમંગથી કર્યું, જેમાં ઝોન કોઓર્ડિનેટર પ્રીતિબેન પાંડે, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કોઓર્ડિનેટર ડોક્ટર પારુલ પટેલ અને હિના ચાવડા તથા યોગ કોચ, યોગ ટ્રેનર અને યોગ સાધક મળી કુલ 300ની સંખ્યામાં હાજરી આપી। સુરતના કોર્પોરેટર ગીતાબેન સોલંકી, ડેપ્યુટી કમિશનર મીનાબેન ગજ્જર, સ્પોર્ટ્સ અધિકારી કપિલ સિંઘ અને એસએમસીના અધિકારીશ્રીઓએ આ પ્રસંગે હાજરી આપી। બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજાવાલા, સુરત।